कुलाधिपति सरदार पटेल विश्वविद्यालय श्रीमान ऋषिकेश भाई, श्री प्रफुल्ल भाई, कुलपति श्री निरंजन भाई, डीन श्री परेश आचार्य जी, डॉक्टर भाईलाल भाई, आजना कार्यक्रम में उपस्थित सौ आणंद जिल्लाना आगेवानो, प्राध्यापकगण અને આજના કાર્યક્રમના ઉત્સવ મૂર્તિ સમાન જેમને આજે ડિગ્રી પ્રદાન થવાની જે દીક્ષાંત થઈને અહીંથી બહાર જવાના છે એ સૌ વિદ્યાર્થી ભાઈઓ બહેનોને નમસ્કાર, પ્રણામ. મિત્રો, સૌથી પહેલાં તો હું આ પવિત્ર ભૂમિને નમન કરીને, પ્રણામ કરીને મારી વાતની શરૂઆત કરવા માંગુ છું. હું પહેલા ગુજરાતની અંદર કામ કરતો હતો. જ્યારે ગુજરાતમાં કામ કરતો હતો, સ્વાભાવિક રૂપે ગુજરાતમાં જન્મ્યો, ગુજરાતમાં મોટો થયો. સરદાર સાહેબના વ્યક્તિત્વ પ્રત્યે દેશના દરેક નાગરિકને સન્માન હોય, ગુજરાતીઓને એનાથી અદકેરું હોય. મને પણ હતું. પરંતુ જ્યારે હું 2012 પછી રાષ્ટ્રીય રાજનીતિમાં ગયો અને સમગ્ર દેશમાં મેં જ્યારે પ્રવાસ ચાલુ કર્યો, ત્યારે મને ખબર પડી કે સરદાર સાહેબ ના હોત તો દેશનું અસ્તિત્વ જ ના હોત. સરદાર સાહેબ વગર દેશનો નકશો સંભવ નથી. હું આ સાર્વજનિક રૂપે સ્વીકાર કરું છું. નોર્થ ઈસ્ટ, કાશ્મીર, હૈદરાબાદ, જોધપુર, આ બધી જગ્યાએ ગયા પછી ત્યાંની જનતાના મનમાં સરદાર સાહેબ માટેનો જે ભાવ મેં જોયો, એ પછી સરદાર સાહેબ માટેનું મારું માન અનેક ઘણું વધી ગયું. આ ભૂમિ એ સરદાર પટેલની જન્મભૂમિ, કર્મભૂમિ, ને જ્યાં આગળ જેમને ગુજરાતના આમ આદમીનો મિજાજ કેવો હોય, ગુજરાતીનો મિજાજ કેવો હોય, એના મૂળ સંસ્કાર મળ્યા. એ ભૂમિ પર એમની સ્થાપેલી યુનિવર્સિટીમાં તમે સૌ દીક્ષિત થઈને જઈ રહ્યા છો. તમને તો એનો